નમસ્કાર. આખી દુનિયામાં સર્જાઈ રહેલી ઉથલપાથલ, આખી દુનિયાના અનેક લોકતાંત્રિક દેશોમાં થઈ રહેલો બળવો, દેશની સંસદની અંદર દેશના જ માણસોનું ઘૂસી જવું, ચારેય બાજુ ફેલાયેલી અશાંતિ અને એ અશાંતિની વચ્ચે નામ શું આવે? તો કે બાંગ્લાદેશમાં કંઈ થાય તો જવાબ આવે કે કાં તો ચીન પાછળથી કશુંક કરાવી રહ્યું છે. માલદીવ્સમાં થાય તો કે ભાઈ માલદીવ્સમાં તો ચીનને રસ છે, ત્યાં એનો બેઝ બની રહ્યો છે. રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ, એની અસરો આપણે ત્યાં વર્તાય. ઇઝરાયલ ઈરાન વચ્ચે કશુંક થાય એની અસર આપણે ત્યાં વર્તાય. ઇઝરાયલને ગાઝાનો સવાલ નથી, ઇઝરાયલને ઈરાન થવા માંડે. આખી દુનિયામાં અસ્થિરતા દેખાય ત્યારે આપણને થાય કે આપણો દેશ કે જે લોકતાંત્રિક રીતે અનેક મજબૂતીની વચ્ચે પણ ખૂબ સુદૃઢ રીતે ચાલી રહ્યો છે, અનેક મુશ્કેલીઓ આવી રહી છે, સમસ્યાઓ છે, પણ છતાંય આપણે મજબૂતીથી ચારે બાજુ આગળ વધી રહ્યા છીએ. તો આપણા દેશને જો બાકીના દેશો જેવી પરિસ્થિતિમાં ન લઈ જવો હોય તો બહુ જ સરળતાથી આપણે એ સમજવું પડે કે આખી દુનિયામાં ચાલી શું રહ્યું છે. દુનિયાનો નકશો છે અને હું તમને અહીંયા આપણો જે યલો, આપણું ભારત, એના પર ફોકસ કરવાની એટલા માટે જરૂર છે કેમ કે ભારત દેશના જે પડોશીઓ છે દરેક જગ્યાએ કોઈને કોઈ સમસ્યા આવી રહી છે. એક આપણો કુખ્યાત પડોશી, એવો પડોશી કે જેના પરથી એવું થાય કે આવા પડોશી કરતાં ન પડોશી સારા, પણ મૂળ જન્મ આપણામાંથી થયો અને એ પાકિસ્તાન છે. પાકિસ્તાનનો જ્યારે જન્મ થયો ત્યારે સૌથી મોટો સવાલ એ આવ્યો હતો બાંગ્લાદેશ અહીંયા છે, પાકિસ્તાન અહીંયા છે, અને એમણે પૂર્વી પાકિસ્તાન તરીકે રાખ્યું. ધર્મના આધાર પર દેશના ભાગલા પડ્યા હતા. બંગાળની નજીકનો વિસ્તાર, તમને ખબર હોય તો દેશ જ્યારે આઝાદ થઈ રહ્યો હતો ત્યારે બે રાજ્યો જે સૌથી વધારે હિંસાથી ગ્રસિત હતા, પીડાઈ રહ્યા હતા, એક આપણું પંજાબ અને એક બંગાળ. એટલા માટે કેમ કે બંનેની આજુબાજુમાં મુસ્લિમ વસ્તી ખાસી વધારે હતી. ધર્મના આધાર પર દેશના ભાગલા પડી રહ્યા છે. મોટા ભાગના દેશના એ વખતના મુસલમાનોએ નક્કી કર્યું કે અમારે અલગ દેશ જોઈએ છે. મોહમ્મદ અલી જિન્નાની સાથે એ લોકો ગયા. મોહમ્મદ અલી જિન્નાને પણ મરતા મરતા ખૂબ પસ્તાવો હતો કે ક્યાં આ પાકિસ્તાન બનાવી દીધું. પણ કરેલા કર્મ તો તમારે ભોગવવા પડતા હોય છે. થઈ જાય ત્યારે ઘણીવાર યુટર્ન નથી વાગતા. દેશોના ઇતિહાસો પણ આવા છે અને 1947માં પાકિસ્તાન બન્યું. પણ હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ બંને વચ્ચે કોઈ મેળ જ નથી ખાતો. તમે સમજો કે ભૌગોલિક રીતે તમે આ દેશને કેવી રીતે ચલાવો જ્યારે વચ્ચે આટલું મોટું ભારત આવતું હોય અને જેની સાથે તમારે સારા સુમેળભર્યા સંબંધો હોય જ નહીં. એટલે સમસ્યાઓ સર્જાઈ. અને એ સમસ્યાઓ એવી સર્જાઈ કે પછી અહીંયા સતત વિદ્રોહ, આંદોલન એ બધું ચાલતું રહ્યું. અને એ વખતે મુજીબુર રહેમાન, જે બંગબંધુ તરીકે ઓળખાતા, શેખ હસીનાના પિતાશ્રી, જેમણે આખું આંદોલનને ઉપાડ્યું અને સતત ત્યાં મુહિમ ચાલી, લડતો ચાલી, અને છેક 1971માં ઇન્દિરા ગાંધી જ્યારે ભારતમાં પ્રધાનમંત્રી તરીકે આવ્યા ત્યારે એમણે મોકે પે ચોકા એ લડતનો થઈ રહેલા વિદ્રોહનો ફાયદો ઉપાડ્યો અને પછી શેખ મુજીબુર રહેમાનની સાથે રહીને જે લોકો લડી રહ્યા હતા પાકિસ્તાન સામે, એની સામે રહીને પાકિસ્તાનના બે ભાગલા કર્યા. પાકિસ્તાન બે ફાળિયાઓમાં ઓલરેડી વહેંચાયેલું હતું. પૂર્વી પાકિસ્તાન પર એ અહીંયા ધ્યાન નહોતા રાખી શકતા દેશના લોકો. સતત સેનાનો વિદ્રોહ, પહેલા દિવસથી થઈ રહેલી રાજકીય હત્યાઓ, ભયાનક વિદ્રોહની પરિસ્થિતિમાં એ પોતાના દેશને જ સાચવી ન શક્યા. એ ક્યાં પૂર્વ પાકિસ્તાનને સાચવવાના? એ અલગ પડ્યું. પણ એના પછી બાંગ્લાદેશની જે વર્તમાન રાજકીય સ્થિતિ છે એ જ બતાવે છે કે બાંગ્લાદેશમાં પણ એ જ થયું કે જે થવાનું બહુ બધા લોકોને અપેક્ષિત લાગતું હતું, બહુ જ સ્વાભાવિક રીતે અપેક્ષિત લાગતું હતું, પણ ખાલી બાંગ્લાદેશમાં નથી થઈ રહ્યું. આપણે કહીએ કે અંગ્રેજો ભાગલા પાડીને ગયા, એમણે પાકિસ્તાન બનાવ્યું, એના પછી બાંગ્લાદેશ બન્યું. નેપાળ એક અલગ હિસ્સો. ભૂટાનને છોડી દઈએ તો ભૂટાનની સિવાય આખું આપણા જેટલા પણ પડોશીઓ છે એ બધા કોઈને કોઈ રીતે તકલીફોથી ઘેરાયેલા છે. શ્રીલંકામાં શું થયું આપણે જોઈ લીધું છે, મ્યાનમારમાં શું થયું આપણે જોઈ લીધું છે, બાંગ્લાદેશમાં જે શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ. ત્યાંના લઘુમતી પર એટલે કે ત્યાંના હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો પર ભયાનક અત્યાચારો થઈ રહ્યા છે. ત્યાંની સ્ત્રીઓ પર બળાત્કારો થઈ રહ્યા છે. અને આ પહેલી વાર નથી થઈ રહ્યું. જ્યારે ભાગલા પડી રહ્યા હતા એના પછી 1975માં પણ જ્યારે શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ, એ દરેક સમયગાળામાં ત્યાંની લઘુમતીઓ હંમેશા એ પીડામાંથી પસાર થઈ. પણ ક્યાં જાય એ લોકો? સવાલ એ જ બનતો હતો, એ દેશના લોકો છે, કેટલી જગ્યાએ ક્યાં ક્યાં એ શરણાર્થીઓને સમાવવાના. ભારતમાં લઘુમતીઓને ઘણી બધી પરિસ્થિતિમાં શરણ આપવામાં આવ્યું, રક્ષણ આપવામાં આવ્યું, પણ આંકડો ખૂબ વધારે હતો, બધાને એકસાથે લઈ શકાય એવા નહોતા, અને બધા લોકો પોતાનો દેશ છોડવા નથી માંગતા ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો પણ. અને બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ આતંકની પરાકાષ્ઠા છે અત્યારે જે થઈ રહ્યું છે ત્યાં. અને એ આતંકની પરાકાષ્ઠા કોના વડપણ હેઠળ થઈ રહી છે? તો જેને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે.
મોહમ્મદ યુનુસ અત્યારે ત્યાં વચગાળાના પ્રધાનમંત્રી તરીકે એમણે કાર્યભાર સંભાળ્યો છે. હવે મોહમ્મદ યુનુસ કોણ છે? તો જેમને 2006માં નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું. એમણે ગ્રામીણ બેંક એમણે શરૂ કરી છે ત્યાં, અને સામાન્ય માણસો વડે અર્થવ્યવસ્થા કેવી રીતે સરસ મજબૂત બની શકે એનું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું, અને એમને અત્યારે વચગાળાના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા. એમણે કહ્યું છે કે એમની જો રક્ષણ નહીં થાય લઘુમતીઓનું તો હું છોડી દઈશ પદ. પણ હકીકત એ છે કે એ પદ છોડશે કે કેમ એ ખબર નથી. હવે એ પોલિટિક્સનો એક હિસ્સો બની ચૂક્યા છે. હવે પોલિટિક્સનો હિસ્સો બન્યા પછી આપવામાં આવેલું સ્ટેટમેન્ટ અને વર્તમાન પરિસ્થિતિ બાંગ્લાદેશની એ બંને મેચ નથી કરતા. બાંગ્લાદેશના હિન્દુઓ ખરાબ રીતે ખતરામાં છે. પાકિસ્તાનમાં આજે પણ થોડી ઘણી જે હિન્દુ વસ્તી બચી છે એ લોકો પણ જ્યારે સમસ્યાઓ આવે ત્યારે ખતરામાં આવી જાય છે. દેશના ભાગલા પડતા હતા ત્યારની પરિસ્થિતિ સમજો કે જેનું ઘર લાહોરમાં છે, એ હિન્દુ છે, એની કરોડોની સંપત્તિ છે, ત્યાં એ વર્ષોથી ત્યાં રહ્યું છે, એણે પેઢીઓની પેઢીઓ ત્યાં જોઈ છે, કેવી રીતે છોડીને આવે? ઘણા બધા લોકો એવા હતા કે જે છોડીને ન આવ્યા. અમુક લોકો એવા હતા કે જેની પેઢીઓ હંમેશા માટે બરબાદ થઈ ગઈ, નામું નિશાન ન રહ્યું, એ લોકોને મારી દેવામાં આવ્યા. ટ્રેનો ભરી ભરીને લાશો આવી છે. એટલા ખરાબ દ્રશ્યો જોયા છે. પંજાબમાં રહેતા મુસલમાનો કે પછી બંગાળમાં રહેતા મુસલમાનોની સાથે પણ એ સમસ્યા થઈ હતી. આ જ્યારે યુદ્ધ ભડકે છે ત્યારે માનવતા હંમેશા બળી જતી હોય છે. એ દ્રશ્યો જોવામાં આવ્યા, પરંતુ મોટા ભાગે એ દ્રશ્યો હિન્દુઓ પર થયેલા નરસંહાર અને અત્યાચારોના હતા, જે ભાગલા વખતે વિભાજનની વિભીષિકાના સ્વરૂપમાં સામે આવ્યા. સતત આ બધું થયું, પણ જે લોકો ત્યાં બચ્યા એ પણ ધીરે ધીરે ઓછા થતા ગયા, અને હિન્દુ બહુ જ ઓછી સંખ્યામાં વધ્યા છે પાકિસ્તાનમાં. બાંગ્લાદેશમાં પણ એ પરિસ્થિતિ છે. નેપાળ થોડા વર્ષો સુધી હિન્દુ રાષ્ટ્ર, દુનિયાનું એકમાત્ર એવું રાષ્ટ્ર કે જે પોતાને હિન્દુ રાષ્ટ્ર કહેતું હતું. ઘણા બધા ઇસ્લામિક સ્ટેટ છે, પણ હિન્દુ રાષ્ટ્ર કોઈ નહોતું નેપાળ સિવાય. નેપાળે પણ સેક્યુલરિઝમને અપનાવ્યું, પણ એનું સેક્યુલરિઝમ ચીનવાળું સેક્યુલરિઝમ છે, જે ખાસું બધું વામપંથીઓથી પ્રેરાયેલું છે. અને અત્યારે જે કેપી શર્મા ઓલી છે, એમનો ભારત માટે કોઈ વિશેષ એમને પ્રેમ હોય એવું નથી. એટલે નેપાળ અને ભારતની બોર્ડર પર ગોળીબાર થાય, અને બિહાર નેપાળની બોર્ડર તો એવી છે કે જે સાવ ઓપન બોર્ડર છે. તમે આમ એક પગ કરો એટલે નેપાળમાં, નામ આવો એટલે ભારતમાં. ત્યાં કોઈ જ નથી, એકદમ ઓપન બોર્ડર છે. ત્યાં દરરોજ સાંજ પડે એટલે દોડધામ થઈ જાય, ત્યાંથી સામાન અહીં આવે, અહીંયાથી ત્યાં જાય. આટલું બધું ઓપન છે, પરંતુ છતાંય એ સરહદ પર ગોળીબાર થાય અને જવાનો મરે, એવા દ્રશ્યો પણ આપણે જોયા આ છેલ્લા 5 વર્ષમાં. એટલે છેલ્લા 5 વર્ષમાં આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો આખા બહુ જ બદલાઈ ગયેલા છે. અલગ પરિસ્થિતિમાં છે. માલદીવ્સમાં શું થયું એ પણ આપણે જોયું, અને મોલદીવ્સના ત્યાંના સ્ટેટ ઓફ ધી હેડ અને ભારત વચ્ચે જે સંઘર્ષો થયા એ પણ આપણે વારંવાર જોયા. ટુરિઝમને લઈને પ્રધાનમંત્રીનું લક્ષદ્વીપ પહોંચીને ખાલી એક ફોટો મૂકવું અને મોલદીવ્સનું ગભરાઈ જવું અને ભારતને બહિષ્કાર કરવાની વાતો આવી, એ ક્યાંથી આવે છે? કોઈ કહે છે કે યુએસએને બહુ જ રસ છે, કોઈ કહે છે કે જ્યોર્જ સોરોસને બહુ જ રસ છે, કોઈ કહે છે અમેરિકાની સંસ્થા CIA કરી રહી છે, કોઈ કહી રહ્યું છે ચીન કરી રહ્યું છે. પણ એટલું બહુ સરળ ભાષામાં આપણને સમજાઈ રહ્યું છે કે બહારના તત્વો કરી રહ્યા છે. જે પણ કરી રહ્યા છે એ બધા જ બહારના છે. આપણે જ્યારે દુનિયાને દુનિયાની જેમ જોઈએ છીએ, એટલે ઉપરથી જોઈએ, સેટેલાઇટ ઇમેજમાં વિંડીમાંથી કાઢી રાખી છે, તો દુનિયા આવી લાગે છે. આ બધી સરહદો તો ખાલી નિશાન માટે મૂકી રાખી છે. ઉપરથી જ્યારે આમ ઝૂમ આઉટ થતું જાય, એટલે સેટેલાઇટ ઉપર જાય, અથવા તમે વિમાનમાં બેસીને ગયા હશો તો તમે જોયું હશે કે નીચે વાદળ જ દેખાય છે કે ઉપર ગયા પછી. એ દુનિયા સુંદર નથી લાગતી, ખાલી વાદળ જ દેખાયા કરે. તમને થોડી વાર માટે એ સુંદર લાગે, પછી તમે સતત વિમાનમાંથી બહાર જુઓ તો એ દુનિયા બહુ સુંદર ન લાગે. દુનિયા સુંદર બને છે માણસોથી, વિવિધતાથી, રંગોથી, હરિયાળીથી, દરિયાથી. કેટલું બધું છે કે જે દુનિયાને સુંદર બનાવે છે. પ્રકૃતિ, પૃથ્વીનો ઇતિહાસ બહુ જૂનો છે. એના પછી માણસનો ઇતિહાસ છે, અને માણસનો ઇતિહાસ પણ એટલો જૂનો છે, પણ સરહદોનો ઇતિહાસ તો ખાસો નવો છે. એટલે આ દુનિયા અને દુનિયાની સરહદો એટલી હદ સુધી હવે બધાના માથા પર ચડી છે કે ભારતની સરહદે ભારતના જેટલા પણ પડોશી છે, ભારતનો પહેલો પડોશી આવે છે પાકિસ્તાન. પાકિસ્તાનમાં ઓલ ઇઝ નોટ વેલ, ત્યાં બધું જ સારું નથી. ત્યાં દર થોડા સમયે સેનાનું શાસન આવી જાય છે. અત્યારે શાહબાઝ શરીફ છે, જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે, એ કાલે હોય કે ન હોય એની કોઈ ગેરંટી નથી. એટલે પાકિસ્તાન એમ પણ કઠપૂતળીની જેમ પહેલા યુએસએ જેમ ચલાવતું એમ ચાલતું હતું, હવે ચીન ચલાવે એમ ચાલે છે. આખી દુનિયા જાણે છે. અફઘાનિસ્તાનમાં શું થયું ને, આપણે અહીંયા સરહદ પણ સ્પર્શે છે. એટલે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવવું એ ભારત માટે બહુ સારા સંકેત નથી. ભારતે શરૂઆતમાં પ્રતિકાર કર્યો. હકીકત એ છે કે શાસનમાં આવી જાય એટલે દુનિયાની દરેક વ્યવસ્થાઓ સ્વીકારી લેતા હોય છે. એટલે તાલિબાનનું શાસન ત્યાં ફિક્સ થઈ ગયું છે. નેપાળમાં શું ચાલી રહ્યું છે, બાંગ્લાદેશમાં શું થયું. હવે તમે બાંગ્લાદેશની હાલત જુઓ તો આપણે તો એકદમ વચ્ચે છે બાંગ્લાદેશ. તો
આપણે એકદમ સ્પર્શેલા છીએ બાંગ્લાદેશથી, આપણે છૂટા નથી રહી શકતા. શ્રીલંકામાં શું થયું, અહીંયા ક્યાંક ખૂણે મોલદીવ્સ છે, તો મોલદીવ્સમાં શું થયું, એટલે આપણા જેટલા, અને આ સૌથી મોટો પડોશી આપણો ચાઇના છે. તો સાઉથ એશિયાના જેટલા દેશ છે એમાંથી સૌથી પાવરફુલ ભારત છે. પણ ભારત બહુ જ શક્તિશાળી બને તો દુનિયાના મોટા ભાગના દેશો છે કે જેની અંદર બધું આમ ગભરાહટ આવી જાય. અને એવું જ આ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે, ત્યાં પણ એ થયું. મિડલ ઇસ્ટમાં જેવું તેલ મળી આવ્યું કે તરત જ દુનિયાની તાકાતોને, મહાસત્તાઓને એવું લાગ્યું કે આ લોકો મોટા થઈ જશે, ત્યાં ગૃહ યુદ્ધોમાં એ દેશો ધકેલાઈ ગયા. ત્યાં આટલી મોટી ઇસ્લામિક પોપ્યુલેશન હોવા છતાં પણ ત્યાં કોઈ જગ્યાએ શિયા સુન્નીના, તો કોઈક જગ્યાએ જ્યુઝ અને મુસલમાનના, કોઈને કોઈ રીતે યુદ્ધ અને ઝઘડા સતત ચાલતા આવ્યા છે. ખૂબ નાના નાના દેશો મોટું પોતાનું અસ્તિત્વ બતાવી શક્યા, પરંતુ છતાંય રશિયા મોટું થતું જાય છે, અથવા એવું લાગે છે કે પુતિન મોટા થઈ રહ્યા છે તો સોરોસ ફંડ કરશે યુક્રેનને, અને યુક્રેન રશિયાનું યુદ્ધ થતું આપણે જોઈએ છીએ. આપણે દર થોડા સમય જોઈ રહ્યા છીએ કે દુનિયામાં એકદમ અસ્થિરતા ચાલી રહી છે. એ અસ્થિરતાની વચ્ચે ભારતમાં ખાસી બધી સ્થિરતા છે, લોકતાંત્રિક સ્થિરતા છે. અહીંયા દેશની સરકારોમાં સ્થિરતા છે. અહીંયા પૂરેપૂરી બહુમતી કોઈને મળે ન મળે, જ્યારે એક ગઠબંધન બને છે ત્યારે મોટા ભાગે એ લાંબો સમય સાથે મળીને ટકીને સરકારો ચલાવે છે. એટલે યુપીએ સતત એક સાથે મળીને સરકારો ચલાવી, ગમે ત્યારે સરકાર પડી જાય ને એ કોઈ પ્રેશરમાં રહ્યા વગર ખાસી બધી સરકારો ચાલી શકી. એનડીએને હવે હમણાં બહુમતી મળી છે તો એ લોકો પણ સાથે મળીને ચલાવી રહ્યા છે. પણ એ છતાંય તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી એવી ટિપ્પણી જોતા હશો જે બંને પક્ષના કથિત સમર્થકો તરફથી આવે છે, જે લોકો એવું ઈચ્છે છે કે ભારતમાં ઓલ ઇઝ વેલ ન રહે. એ વિપક્ષમાં છે તો તમને સત્તા સામે ભડકાવે છે, એ સત્તામાં છે તો તમને વિપક્ષની સામે ભડકાવે છે. અને એટલે જ આખો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે તમને આપણા પડોશીઓની સ્થિતિ બતાવીને એ વાતનો અહેસાસ કરાવી શકાય કે દુનિયામાં ક્યાંય શાંતિ નથી. અને દુનિયામાં ક્યાંય શાંતિ નથી ને આપણે ત્યાં શાંતિ છે, તો એ શાંતિનો ખુશી ખુશી સ્વીકાર કેમ ન કરીએ? અને શું કામ એ બધા લોકો જે તમને ટ્વિટર પર સળિયો કરે છે કે બાકીના માધ્યમોથી તમારા વોટ્સએપ પર એવા મેસેજ મોકલી રહ્યા છે જે મેસેજમાં ઘણા બધા તર્ક કે તથ્યો નથી હોતા, એ લોકો એવું ઈચ્છે છે કે તમે તમારા દેશની સિસ્ટમ પરથી ભરોસો ગુમાવી દો. અને જ્યોર્જ સોરોસ છે ઉદાહરણ તરીકે, જેનું નામ તમે વારંવાર સાંભળ્યું હશે, તો એક મૂળ હંગેરીના, અને પછી વર્લ્ડ વોર II વખતે જ્યારે હિટલરનું આમ ચારેય બાજુ પ્રભાવ હતો અને એ હિટલર આતંક ફેલાવી રહ્યો હતો, ત્યારે એ જ્યુ ફેમિલીમાં જન્મ્યા, યહૂદી હતા, છતાં પોતાનું નામ બદલ્યું. નામ બદલ્યા પછી એ જ્યોર્જ સોરોસ બન્યા, અને પછી ત્યાંથી બચીને નીકળીને આવી ગયા ઇંગ્લેન્ડમાં, અને પછી ઇંગ્લેન્ડમાં ભણ્યા, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા. એના પછી અમેરિકા ગયા, અને અમેરિકા ગયા પછી એમણે ત્યાંની બેંક ઓફ ઇંગ્લેન્ડને પણ લૂંટી દીધી. એ નેગેટિવ ટ્રેડિંગ કરે છે, એ ડાઉન જાય એના પર શરતો લગાવે છે, અને અનેક દેશોની અર્થવ્યવસ્થાને તબાહ કરવામાં જ્યોર્જ સોરોસનું નામ રહેલું છે. જ્યોર્જ સોરોસનું જે એક વાક્ય છે કે હું પૈસા કમાઈ રહ્યો છું ત્યારે જો હું એવું વિચારીશ કે એની સામાજિક અસરો શું થશે તો મારું ધ્યાન એના પર નહીં રહે. પણ જ્યોર્જ સોરોસ તો ચર્ચાયેલું નામ છે, જેની વારંવાર ચર્ચા થાય છે. હકીકત તો એ છે કે દુનિયાના એ 50-100 માણસોનો સમૂહ છે જે આખી દુનિયાને ચલાવી રહ્યો છે. એ લોકો કંટ્રોલ કરે છે મોટાભાગની દુનિયાને, દુનિયામાં લોકતંત્રના નામ પર. એટલે બાંગ્લાદેશમાં લોકતંત્ર ટકાવી રાખવું છે એવું કહીને સીઆઈએના માણસો ત્યાં જાય છે, સોરોસ ફંડ કરે છે, અને એ લોકો બાંગ્લાદેશમાં લોકતંત્રના નામ પર કોઈની સરકારો ઉથલાવી નાખે છે. આખી દુનિયામાં આ થઈ રહ્યું છે. આ ખાલી કોઈ સ્પેક્યુલેશન્સ નથી હોતા. એ લોકો જ્યારે ડોનેટ કરે છે અને એ આંકડા જ્યારે આવે છે કે આટલા બિલિયન ડોલર એમણે ભારતની અમુક સંસ્થા કે એનજીઓઝને ફંડ કર્યા લોકતંત્રને બચાવવાના નામ પર, કે પછી બાંગ્લાદેશમાં એ ફંડિંગ થયું કે દુનિયામાં કોઈ પણ હિસ્સામાં થયું. તો સવાલ એ છે કે બહારની દરેક તાકાતો એવી છે કે જેવું ઈચ્છે છે કે તમે આખી ભારતની વ્યવસ્થા પરથી ભરોસો હટાવી લો કે ઉઠાવી લો. આટલી નબળી પરિસ્થિતિની વચ્ચે દુનિયામાં મજબૂત છે ખૂબ ભારત, પણ એ મજબૂત ભારતના લોકોના કારણે છે. તો સોશિયલ મીડિયાની અફવાઓને જોર આપવાની જગ્યાએ પ્રેક્ટિકલી જો આપણે આપણો નાગરિક ધર્મ નિભાવતા જઈશું તો મને એવું લાગે છે કે આ દુનિયા હવે ભારતના વારાની પ્રતીક્ષામાં જ ઊભી છે. નમસ્કાર.